મંત્રીમંડળનું વિસ્તરણ થયું, પણ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, સીજે ચાવડાને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું. આશા હતી, પરંતુ આશા ઠંડી પડી ગઈ. યાદી જાહેર થઈ, તેમાં તેમનું નામ ન દેખાતા દિવાળી પહેલા જ ચહેરા પર નારાજગી સ્પષ્ટ હતી. ભલે તેમના મોં પર બહારથી નિરાશા ન દેખાય અને કચવાટ ન દેખાય, પરંતુ ના છૂટકે હસવાનો વારો આવ્યો. નામ બધાના ચાલે, જેને જવાબદારી મળે એને નિભાવવાની હોય. જો રાજનીતિમાં તમે ઈચ્છો એવું બધું ના થાય. રાજનીતિમાં જે કોઈ નિર્ણય હોય, જે કઈ વ્યવસ્થા ઊભી થાય એને સ્વીકારીને આગળ વધવાનું હોય. અને અમારા માટે તો સૌથી વધારે આનંદ એ છે કે મારા બનાસકાંઠામાંથી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણભાઈ માળી આ બંને યુવાનોની જે પસંદગી થઈ છે, અમારો છેવાડાનો એ જિલ્લો એની સેવા પણ સારી રીતે કરશે, એના કામ પણ સારી રીતે કરશે. એના બંને યુવાનોને હું હૃદયના ભાવથી શુભકામના પાઠવું. નવ મંત્રીમંડળ એ તમામ સમાજના જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. અમે રાજકીય માણસ છીએ, અમને ખ્યાલ જ હોય એમાં કોણ આવ્યું કોણ ના આવ્યું, અમે આયા ન આયા એ મહત્વનું ના હોય. રાજ્યના જાતિગત સમીકરણો બહુ મહત્વના હોય છે અને શીર્ષ નેતૃત્વ જે કંઈ નક્કી કરતું હોય છે એ રાજ્યના હિત માટે હોય છે. વિસ્તરણને મળીમાં આનંદ છે અને પ્રધાનમંત્રીનું વિસ્તરણ થયું છે. પૂર્ણ કક્ષાનું પ્રધાનમંત્રી બન્યું છે. વિસ્તરણ થઈ રહ્યું છે. ગુજરાતની પ્રજાની જે અપેક્ષા છે એ પૂર્ણ કરશે અને ભારતીય જનતા પક્ષના આજના કાર્યકર તરીકે હું સેવા કરતો રહીશ.